तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના. પુષ્પા ફિલ્મમાં પુષ્પરાજનો ડાયલોગ મેં ઝૂકેગા નહીં ખૂબ જ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પરાજ ફિલ્મમાં કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાંભળ્યો હતો. તેમજ ક્યાં લગતા થા નહીં લौटेंगे ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. માજી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે આ ડાયલોગ પણ આપણે સાંભળ્યો છે. ત્યારે હાલ ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ દેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બંને ફિલ્મી ડાયલોગ ભરૂચના જંબુસર આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે. तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। જંબુસર આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી, જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જેની સામે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે પાર્ટીથી ઉપર રહીને આત્મીય સંબંધ છે. પ્રધાનમંત્રીને હું જ્યાં પણ મળું છું મને પ્રેમથી બોલાવે છે. ભરૂચ લોકસભા જીતવા માટે અમે કોઈ પણ બીજી પાર્ટીને ગાળો દેતા નથી, અમે જીતવાના જ છે. ભરૂચ લોકસભા બેઠક માટે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે 2019ની ચૂંટણી જીત્યો ત્યારથી જ 2024ની ચૂંટણી જીતવાની તૈયારી ચાલુ કરી દીધી હતી. મનસુખ વસાવાની પણ લોકસભા જીતવાની તૈયારી છે. તો બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગમાં કરેલા ભાષણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. સામેના લોકો ગમે તેટલા દાવ પેચ કરે પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એટલે જીતવાની છે. એ સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી બહુ ઓછા ગણતરીના દિવસની અંદર થનાર છે, તો પોલિટિકલી પાર્ટીઓ બધી જ પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે એમને આદેશ આપી દીધો હશે. આપે પણ નક્કી કર્યું છે કે ચૈતર વસાવા છે અને કોંગ્રેસે પણ એના ઉમેદવાર નક્કી કરી ચૂક્યા છે. હવે ગઠબંધન એમના થાય છે કે નથી થતા એ એમના પર આધાર છે, પણ ગઠબંધન થાય તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી. અમે શોબાજી કરતા નથી. હું ગઈકાલે જ મારા સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના કાર્યક્રમો હતા. સંગઠનના લોકો સાથે, ચૂંટાયેલા લોકો સાથે મેં બંને તાલુકામાં મિટિંગો કરી અને આવનારી લોકસભા કઈ રીતના જીતું એની વ્યૂહરચના સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે અમે કોઈની જેમ શોબાજી કે કોઈને ગાળો દેવાના કે કોઈ પાર્ટી માટે ખરાબ બોલવું કે કોઈ નેતાઓ માટે ખરાબ બોલવું. કેટલાક નેતાઓ પોતાની જાતને એવું માને છે હું સૌથી મજબૂત છે અને બીજા બધા નક્કામાં અથવા તો કોઈ કામ નથી કરી શકતા, કોઈ શક્તિહીન છે એવું કેટલાક લોકો એમ માને છે અને પોતે જ શક્તિશાળી છે અને પોતે જ બધી દુનિયાનું જ્ઞાન ધરાવે છે એવું કેટલાક લોકો પોતાના વેમમાં ચાલે છે. પણ એ વેમ ચૂંટણી પછી બધાને ખબર પડી જશે. જો પાર્ટી છે, પાર્ટી 6 ટર્મથી મને ઉમેદવાર બનાવ્યો છે ભરૂચ લોકસભા માટે. હવે પાર્ટીની જેવી ઈચ્છા, પણ એટલું બધું અમારું નેટવર્ક છે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર સંગઠન ને સરકારનો, એ ગમે તેટલો સામે તમારે બંદી આવશે કે માથા ફરેલ માણસ આવશે, ગમે તેવા ગુંડાઓ સામે ઉતારશે કોંગ્રેસવાળા કે આપવાળા, એની સામે અમારા લોકો ટક્કર લે એ રીતના અમારી સંપૂર્ણ તૈયારી છે. ભૂતકાળમાં પણ સમગ્ર ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટી પર વિધાનસભામાં હોય કે લોકસભામાં સખત મહેનત કરી હતી. કોંગ્રેસને તે વખત બીટીપીની તાકાત હતી. આ લોકોએ બધા જ જ્યાં જ્યાં રીતના પોતાની શક્તિ વાપરવાની તે વાપરી હતી અને એક પ્રકારની હવા ઊભી કરી હતી. વિધાનસભામાં તો આપવાળા એવું કે આ વખતે સરકાર જ બને છે આપની, પણ શું પરિણામ આવ્યું? એટલે આ પેલા પાણીના પરપોટા ઊભા થાય ક્ષણ માટે એની જેમ આ આપવાળા પાણીના પરપોટાને જે ઊભા થાય છે ને કોંગ્રેસનું તો આખા દેશમાં અસ્તિત્વ જ મટી ગયું છે. એટલે આ વખતે ગયા વખત કરતાં પણ બિલકુલ સામે અમારા માટે નબળા માણસો છે. લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના. ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે ને એમનો સફાઈ પણ બોલાઈ ગયો છે. એટલે સ્ટાઇલ આ બધી સ્ટાઇલ રાજનીતિમાં નથી ચાલતી, એ થોડા માટે ચાલે છે અને એના પ્રભાવમાં કેટલા લોકો આવે? 1% પણ નહીં, 1% પણ નહીં.
આજે લોકો સ્થિર સરકાર કોણ આપી શકે છે, પ્રજાના કામો કોણ કરી શકે છે, ખરેખર પ્રજાની વચ્ચે રહીને જે નૈતિકતાથી કોણ કામ કરી શકે, આજે રાતોરાત પ્રોપર્ટી બનાવી દેનારા લોકો